જે શાળાને આપણે પવિત્ર મંદિર માનતા હોઈએ છીએ ને, જો ત્યાં દીકરીઓ અસુરક્ષિત બને ને તો જાવું ક્યાં? વાત રાજકોટ જિલ્લામાંથી સામે આવી રહી છે. એવી ઘટના સામે આવી છે ને જે જોઈને તમારો ક્રોધ ફૂટી નીકળવાનો છે. રાજકોટ જિલ્લાના પાટણમાવ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા દિવ્યાંગ શિક્ષક દેવાનંદ ગોવાભાઈ બેરા સામે ગંભીર આક્ષેપો થયા છે. આ શિક્ષક બાલવાટિકામાં અભ્યાસ કરતી તદ્દન માસૂમ બાળકીઓ સાથે શારીરિક અડપલાને જાતીય સતામણી કરતો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી શિક્ષક લાંબા સમયથી માસૂમ બાળકીઓ સાથે અભદ્ર હરકતો કરતો હતો અને કોઈને કહેશે તો ધમકીઓ આપતો હતો, પરંતુ જ્યારે ડરેલી માસૂમ બાળકીઓ હિંમત કરી પોતાના પરિવારને આપ્યું તે જણાવીને ત્યારે વાલીઓનો આક્રોશ ફૂટી નીકળ્યો. રોષે ભરાયેલા વાલીઓ તાત્કાલિક પાટણમાં પોલીસ સ્ટેશને પહોંચ્યા અને નરાધમ શિક્ષક સામે કડકમાં કડક પગલાં લેવાની માંગ કરી. મામલાની ગંભીરતા જોઈ પાટણમાં પોલીસે નરાધમ શિક્ષક વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી લીધી છે. શિક્ષક જેને સમાજમાં ભગવાનનો દરજ્જો અપાય છે, ત્યારે આવા કૃત્ય કરનાર સામે ન્યાયની આશા સાથે પોલીસે તપાસ તેજ કરી છે.